નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 22 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે જો વાત કરીએ તો શું તમે જાણો છો કે હજારો ભારતીય પ્રોફેશનલ માટે ગ્રીન કાર્ડ હવે અમેરિકાની અંદર મેળવવું અશક્ય જેવું બની ગયું છે। એક આખી જિંદગી નીકળી જાય તો પણ લાઈન પૂરી થાય એમ જ નથી। પાકિસ્તાન અને સોમાલિયા જેવા દેશો આગળ નીકળી રહ્યા છે, જ્યારે ભારતીયોના કોટા સિસ્ટમના ચક્રવ્યૂહમાં બધા જ લોકો ફસાઈ ગયા છે। જાણો આ 134 વર્ષનું ગણિત અને બચવાનો રસ્તો કયો? આ પછીના સમાચારોની આપણે જો આગળ વાત કરીએ તો તમે અમેરિકામાં છો અને તમારા સ્ટે વધારવાનો તમારે છે તો સાવધાન થઈ જવાની જરૂર છે। એક નાની ભૂલ તમને સીધા ડિપોર્ટેશનના રસ્તે લઈ જઈ શકે છે। શું તમે જાણો છો કે ફોર્મ I-129 અને I-539માં છુપાયેલી શરતો શું છે? જેલમાં જવું પડે કે કાયમી પ્રતિબંધ લાગે તો તે પહેલા તમારે જાણવું ખૂબ જરૂરી છે। એક્સટેન્શન અને રિન્યુઅલ વચ્ચેનો આ મોટો તફાવત સમજી લેવો જરૂરી છે। આ પછીના સમાચારોની વાત કરીએ આગળ તો વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે આર્થિક ભૂકંપ જેવી ચેતવણી। જો તમારા ઇન્કમ ટેક્સ રેકોર્ડમાં હજુ પણ રેમિડન્સ સ્ટેટસ છે તો તમારો લાખોનો TDS કપાઈ શકે છે। શું તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થવાની તૈયારીમાં છે? જે AO પાસે સ્ટેટસ અપડેટ કરાવવાની ઓનલાઈન પ્રોસેસ અને કયા ડોક્યુમેન્ટ્સ અનિવાર્ય છે તે ખાસ જાણી લેવું ખૂબ જરૂરી છે। આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકા એટલે સપનાનો દેશ, પણ અત્યારે ત્યાં વસતા ભારતીયો માટે આ સપનું એક લાંબી રાહતમાં બદલાઈ રહ્યું છે। અને આજે એ જે વાત હું તમને કરવાનો છું તે જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે 134 વર્ષ એટલે કે એક આખી જિંદગી નીકળી જાય તો પણ ગ્રીન કાર્ડ નથી મળતું। તે અત્યારે હજારો ભારતીય પ્રોફેશનલ માટે સૌથી મોટું સત્ય સાબિત થઈ રહ્યું છે। મિત્રો, આ વિડીયોમાં આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ 134 વર્ષવાળી વાત આખરે આવી ક્યાંથી અને આપણી સિસ્ટમમાં એવી તો કઈ ખામી છે કે ભારતીયોએ આટલી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે, જ્યારે બીજા દેશોના લોકો ઝડપથી ગ્રીન કાર્ડ મેળવી લે છે। અમેરિકાની ગ્રીન કાર્ડની સિસ્ટમ ઉપરથી જોતા ભલે એકદમ સીધી અને સરળ લાગે, પણ અંદરથી તે આખી ખોટા સિસ્ટમ પર આધારિત હોય છે, જેમાં EB1 અને EB2 જેવી અલગ અલગ કેટેગરીમાં દર વર્ષે લિમિટેડ સ્લોટ આપવામાં આવે છે। પણ અહીં સૌથી મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે કોઈ પણ કન્ટ્રી કેપનો જે નિયમ લાગુ પડે છે અમેરિકાના ઇમિગ્રેશન કાયદા મુજબ, કોઈ પણ એક દેશના અરજદારોને કુલ ઉપલબ્ધ વિઝાના માત્ર 7% જ મળી શકે છે, જેમનો અર્થ એ થયો કે ભારત જેવા દેશોમાં લાખો કુશળ લોકો અરજી કરી શકે કે પછી કરે છે કે પછી કોઈ પણ નાનકડા દેશમાંથી ખૂબ જ ઓછા લોકો અરજી કરે, બંને માટે કોટા તો લગભગ સમાન જ રહે છે। અને આ જ કારણ છે કે ભારત જેવા દેશોમાં જ્યારથી હાઈ સ્કિલ્ડ વર્કર્સ મોટી સંખ્યામાં અમેરિકામાં જાય છે ત્યારે બેકલોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે। તાજેતરના અહેવાલો મુજબ આપણે જોઈએ તો એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ બેકલોગમાં ભારતીયોનો હિસ્સો 60 થી 70% સુધી પહોંચી ગયો છે, જેમનો સીધો મતલબ તો એ છે કે લાઈન એટલી લાંબી થઈ ગઈ છે કે કેટલાક અંદાજો મુજબ 100 વર્ષથી પણ વધુ સમયનો ઇંતજાર કરવો પડી શકે છે। તેમની સામે પાકિસ્તાન કે સોમાલિયા જેવા દેશોમાંથી અરજદારો ઓછા હોય છે, એટલે તેમનો કોટા જલ્દી ભરાતો નથી અને તેમને પ્રોસેસિંગમાં ખૂબ જ ઓછો સમય લાગે છે। આ પરિસ્થિતિની સીધી અસર ભારતીયોના જીવન પર પણ પડી રહી છે અને તે પણ સમજવું અત્યારે ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકો વિચારે છે કે H-1B વિઝા પર ઘણી બધી ચોઈસ હોય છે,
પણ વાસ્તવિકતા એ છે કે ગ્રીન કાર્ડ પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી તમારે H1B સ્ટેટસ જાળવી રાખવું એક મોટી મજબૂરી બની જાય છે. જો તમે EB2 કે પછી EB3 કેટેગરીમાં હો તો તમારે વર્ષો સુધી વેલિડ જોબ ઓફર અને લેબર સર્ટિફિકેશન જાળવી રાખવું પડે છે. અને આ જ કારણ છે કે લોકો વર્ષો સુધી એક જ સિસ્ટમમાં ફસાયેલા રહે છે. પણ આ મુશ્કેલીની વચ્ચે કેટલાક નિયમો અને અધિકાર જે પણ હોય તે જે ભારતીય પ્રોફેશનલે જાણવા જોઈએ. જેમ કે જો તમારી ગ્રીન કાર્ડ પ્રોસેસ ચાલુ હોય અને તમારી પ્રાયોરિટી ડેટ કરંટ ન હોય તો પણ તમે અમેરિકામાં કાયદેસર રીતે રહી શકો છો. એટલું જ નહીં પણ SC21 લો મુજબ તમે તમારી નોકરી પણ બદલી શકો છો. જો તમારું I-140 એપ્રુવલ થઈ ગયું હોય તો તમે તમારા કરિયરમાં આગળ વધી શકો છો અને તમારા જીવન સાથીને પણ કેટલીક પરિસ્થિતિમાં કામ કરવાની પરવાનગી મળી શકે છે. સિસ્ટમ ભલે ધીમી હોય પણ તે સંપૂર્ણપણે બંધ નથી. પણ આ લાંબી રાહને કારણે ફેમિલી પ્લાનિંગ અને આર્થિક નિર્ણયો પર બહુ મોટી અસર પડે છે. એટલે જ નિષ્ણાંતો વારંવાર જે કન્ટ્રી કેપ હટાવવાની માંગ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે ભારતીયોએ શું કરવું જોઈએ? તો સૌથી પહેલો જે અવેરનેસ જરૂરી છે તમારા વિઝા સ્ટેટસ અને કેટેગરીને બરાબર સમજો અને જો શક્ય હોય તો EB1 જેવી ફાસ્ટ કેટેગરીનો વિચાર કરો. કારણ કે અમેરિકામાં માત્ર વિઝા નહીં પણ આખી સિસ્ટમ સમજવી હવે અનિવાર્ય તમારી માટે બની ગઈ છે જો તમે NRI છો તો. અમેરિકા જેવા દેશમાં જઈને સ્થાયી થવું અથવા તો ત્યાં લાંબો સમય રોકાવું એ દરેક ભારતીયોનું સપનું હોય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે અમેરિકા પહોંચ્યા પછી આપણા પ્લાન બદલાઈ જાય છે અને રોકાણ લંબાવવાની જરૂર પડે છે. ત્યારે સૌથી મોટું મૂંઝવણ તો એ ઊભી થાય છે કે શું દેશ છોડ્યા વગર વિઝા વધારી શકાય કે નહીં? આ પ્રશ્નનો જવાબ હા છે. તમે અમેરિકામાં રહીને જ તમારો સ્ટે વધારી શકો છો. પણ તેના માટે અમેરિકાના ઇમિગ્રેશન વિભાગના કડક નિયમોને સમજવા તમારી માટે NRI માટે અમેરિકામાં રહો છો તો જરૂરી છે. અમેરિકાનું ઇમિગ્રેશન સિસ્ટમ નોન ઇમિગ્રન્ટ્સ વિઝા માટે કે પછી જેવા કે ટુરિઝમ, બિઝનેસ, વિદ્યાર્થી અથવા તો વર્કર કેટેગરી માટે રોકાણ વધારાની જે મંજૂરી આપે છે. પરંતુ આ સુવિધા ઇમિગ્રન્ટ્સ વિઝા ધારકો માટે ઉપલબ્ધ નથી હોતી કારણ કે તેમનું માળખું અલગ હોય છે. હવે સૌથી મહત્વની વાત તો એ છે કે આ માટે કોણ લાયક ગણાય? તો તેના માટે 5 મુખ્ય શરતો પણ છે જે તમારે જાણવી ખૂબ જરૂરી છે અને જાણવી જ જોઈએ. સૌથી પહેલી શરત એ છે કે તમારી અમેરિકામાં એન્ટ્રી એકદમ કાયદેસર હોવી જોઈએ. એટલે કે તમે માન્ય વિઝા પર જ ત્યાં ગયા હોવા જોઈએ. બીજી મહત્વની શરત એ છે કે જ્યારે તમે રોકાણ વધારવા માટે અરજી કરો છો ત્યારે તમારો હાલનો વિઝા હજુ માન્ય હોવો જોઈએ. જો તમારો વિઝા પહેલેથી જ એક્સપાયર થઈ ગયો હોય તો સ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. અને ત્રીજી શરત એ છે કે તમે અમેરિકામાં રહેતા હોવ તો તે દરમિયાન કોઈ પણ નિયમનો ભંગ ન કર્યો હોવો જોઈએ. જેમ કે મંજૂરી વગર કામ કરવું અથવા તો નિર્ધારિત સમય કરતાં વધુ રોકાઈ જવું. આ ઉપરાંત તમારો પાસપોર્ટ પણ જે તે સમયગાળા દરમિયાન માન્ય હોવો જોઈએ અને તમારી સામે કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કાયદાકીય સમસ્યા ન હોવી જોઈએ. હવે જો આપણે પ્રક્રિયાની વાત કરીએ તો તમારે યોગ્ય ફોર્મની પસંદગી કરવી પડે છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરી રહ્યા હોય અને વર્કર્સ કેટેગરીમાં હો તો સામાન્ય રીતે ફોર્મ I-129 ફાઇલ કરવું પડે છે. જ્યારે મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ અથવા તો અન્ય સ્વતંત્ર કેટેગરીના લોકો માટે ફોર્મ I-539 નો ઉપયોગ કરવામાં આવે છે. I-129 ફોર્મ સાથે તમારે તમારા પાસપોર્ટની નકલ, વિઝાની કોપી, I-94 રેકોર્ડ અને તમારા પગારની તાજેતરની સ્લિપ, જોબ ઓફર લેટર અને લાયકાતના પુરાવા આપવા પડે છે જે એ સાબિત કરે છે કે તમે ત્યાં કાયદેસર રીતે કામ કરી રહ્યા છો.
બીજી બાજુ I-539 ફોર્મ ભરતી વખતે તમારે વિગતવાર કારણ પણ આપવું પડે છે કે તમારે શા માટે રોકાણ વધારવાનું છે. તેમાં તમે મેડિકલ કારણો, અભ્યાસ ચાલુ રાખવો અથવા તો પારિવારિક કોઈ ગંભીર પરિસ્થિતિ વિશે જણાવી શકો છો. આ અરજી કર્યા પછી અમેરિકાની ઇમિગ્રેશન સંસ્થા USCIS તમારો ઇન્ટરવ્યુ પણ તે લઈ શકે છે, જ્યાં અધિકારી તમારી પરિસ્થિતિની ખાતરી કરશે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે કે તમને રોકાણની મંજૂરી આપવી કે નહીં. ખાસ કરીને ભારતીયોએ આ બાબતે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે નાની એવી બેદરકારી પણ મોટું તમારું નુકસાન કરાવી શકે છે. સૌથી પહેલી સલાહ તો એ છે કે હંમેશા તમારા વિઝા પૂરા થાય તેના ઘણા સમય પહેલા જ તમારે અરજી કરી દેવી જોઈએ, કારણ કે છેલ્લી ઘડીએ અરજી કરવાથી જો કોઈ ટેકનિકલ સમસ્યા આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વળી તમારા કારણો એકદમ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ. જો તમે કોઈ ખોટી માહિતી આપી કે પછી તમે તે પકડાઈ ગયા તો ભવિષ્યમાં તમને ક્યારેય અમેરિકાના વિઝા નહીં મળે. તમારા તમામ દસ્તાવેજો એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ. જો માહિતીમાં કોઈ વિસંગતતા દેખાશે તો તમારી અરજી પણ રદ થઈ શકે છે. એક વાત ખાસ તમારે યાદ રાખવા જેવી છે કે જ્યારે તમારી રોકાણ વધારવાની અરજી પેન્ડિંગ હોય ત્યારે પણ તમારે અમેરિકાના તમામ કાયદાઓનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત જ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન થયેલી કોઈ પણ ભૂલ તમારા ભવિષ્યના ઇમિગ્રેશન પર ખરાબ અસર પાડી શકે છે. ઘણા લોકોને વિઝા એક્સટેન્શન અને વિઝા રિન્યુઅલ વચ્ચેનો તફાવત ખબર નથી હોતો. એક્સટેન્શન એટલે કે તમે અમેરિકાની અંદર રહીને જ રોકાણનો સમય વધારી શકો છો કે પછી વધારી રહ્યા છો. ત્યારે રિન્યુઅલ માટે તમારે અમેરિકાની બહાર જઈને પાસપોર્ટ પર સ્ટેમ્પિંગ કરાવવું પડે છે. અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થા લવચીક ચોક્કસ છે, પણ તે નિયમોને આધીન છે. જો તમે સાચી રીતે અને સમયસર પગલાં ભરો તો તમારું રોકાણ વધારવાનું શક્ય છે. પણ જો તમે આ બાબતને હળવાશથી લેશો તો તમારે દેશ છોડવાનો પણ વારો આવી શકે છે, અથવા તો ડિપોર્ટેશન જેવી ગંભીર સ્થિતિનો પણ તમારે સામનો કરવો પડી શકે છે. માટે તમે પણ અમેરિકામાં તમારો સ્ટે વધારવાનું વિચારી રહ્યા હો તો આ તમામ પાસાઓનો ગહન અભ્યાસ કરીને જ આગળ વધજો, જેથી તમારી અમેરિકાની સફર કોઈ પણ અડચણ વગર ચાલુ રહી શકે. આજે અમે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોમાં વસતા દરેક ભારતીયો માટે જાણવા અત્યંત જરૂરી છે, ખાસ કરીને તો અમેરિકામાં, કારણ કે તમારી એક નાની બેદરકારી તમને આર્થિક રીતે મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે. જો તમે NRI છો પણ ઇન્કમ ટેક્સના રેકોર્ડમાં હજુ પણ તમારું સ્ટેટસ રેસિડેન્ટ તરીકે દેખાઈ રહ્યું છે તો સમજી લેજો કે તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પર જોખમ તોળાઈ રહ્યું છે અને આના કારણે તમારું જે ટ્રેડિંગ એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. તેમજ તમારા પર વધુ પડતી TDS એટલે કે ટેક્સ કપાઈ શકે છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્પષ્ટ નિયમો મુજબ દરેક વ્યક્તિએ પોતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે ભારતની અંદર. અને આ નિયમ NRI તેમજ PIO કાર્ડ ધારકો જે હોય તેને પણ લાગુ પડે છે, પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા રેસિડેન્શિયલ સ્ટેટસની છે, કારણ કે ઘણા ભારતીયો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવાનો છતાં સિસ્ટમમાં તેમનું સ્ટેટસ હજુ પણ લોકલ ભારતીય તરીકે દેખાય છે, જેમના કારણે વિભાગ તમારા પાન કાર્ડને જે ઇનએક્ટિવ અથવા તો રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં મૂકી શકે છે. અને જો આવું થાય તો NSE અને BSE પર તમારું ટ્રેડિંગ તરત જ અટકી જશે. કાયદાકીય રીતે જોઈએ, જો તમે NRI છો અને ઇન્કમ ટેક્સના રેકોર્ડમાં તમારું સ્ટેટસ નોન રેસિડેન્ટ હોવું એ તમારો હક છે, કારણ કે ભારતીય સ્ટેટસના
ટેક્સના કાયદાઓ એનઆરઆઈને ખાસ કરીને ટીડીએસ અને ટેક્સેશનમાં ઘણી રાહતો આપે છે, પણ આ ફાયદા તમને ત્યારે મળે છે જ્યારે તમારું સ્ટેટસ સિસ્ટમમાં સાચું હોય. હવે પ્રશ્ન એ થાય છે કે આ સ્ટેટસને અપડેટ કઈ રીતે કરવું, અને તેના માટે તમારે સૌથી પહેલા તમારા જ્યુરિસડિક્શનલ એસેસિંગ ઓફિસર એટલે કે JAO નો સંપર્ક કરવો પડે છે, જે અધિકારી તમારા પાન કાર્ડ અને ટેક્સ રેકોર્ડનું સંચાલન કરતા હોય છે. આ પ્રક્રિયા માટે તમારે કેટલાક મહત્વના દસ્તાવેજો જમા કરાવવા પડશે, જેમના માટે સૌથી પહેલા પાન કાર્ડની નકલ અને તેના ખરેખર NRI છો તો તેનો પુરાવો આપવો પડશે, જેમના માટે તમે તમારા પાસપોર્ટની કોપી જેવા વિદેશમાં રોકાણની વિગતો હોય, અથવા જો તમારી પાસે PIO કે પછી OCI કાર્ડ હોય તો તેની નકલ આપી શકો છો. આ સિવાય જો તમારી પાસે વિદેશનો ટેક્સ પેયર આઈડેન્ટિફિકેશન નંબર અથવા તો નાગરિકતાનો પુરાવો હોય તો તે પણ માન્ય ગણાય છે. પરંતુ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ તમામ ડોક્યુમેન્ટ્સ જે પ્રોપરલી એડજસ્ટેબલ હોવા જોઈએ, એટલે કે તેના પર ભારતીય એમ્બેસી, હાઈ કમિશન અથવા તો ભારતની કોઈ રજિસ્ટર બેંકની વિદેશી જે પણ શાખા હોય તેમના અધિકારીઓના સિક્કા અને સહી હોવા જરૂરી છે, નહીતર તમારા ડોક્યુમેન્ટ્સ રિજેક્ટ થઈ શકે છે. તમારા એસેસિંગ ઓફિસરની વિગતો જાણવા માટે તમારા ઇન્કમ ટેક્સના પોર્ટલ પર જઈને નો યોર એવો વિકલ્પ પસંદ કરવો રહ્યો, કે પછી જ્યાં પાન નંબર અને મોબાઈલ નંબર નાખી ઓટીપી વેરિફિકેશન કરતા જ તમને અધિકારીઓની તમામ માહિતી તમને મળી જશે. જો તમે રૂબરૂ ઓફિસે જવા ન માંગતા હોય તો તમે બીજો રસ્તો ઓનલાઈન જે ગ્રીવિલિયન્સ ફાઇલ કરવાનો છે, જેમાં પોર્ટલ પર લોગિન કરી એવો વિભાગમાં જઈને તમારી વિનંતી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાય છે, કે ખાસ કરીને વિદેશમાં રહેતા લોકો માટે ખૂબ જ સરળ અને ઉપયોગી રસ્તો છે. એકવાર તમારી વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થઈ જાય પછી તમારે જાતે જ ઇનફ્લાઇંગ પોર્ટલ પર જઈ માય પ્રોફાઇલ સેક્શનમાં એડિટ ઓપ્શનમાં જઈને તમારા સ્ટેટસને નોન રેસિડેન્ટ તરીકે સિલેક્ટ કરી સેવ કરવાનું રહેશે, જેથી જોઈએ તો સિસ્ટમમાં ફેરફાર કાયમી ધોરણે દેખાવા લાગે છે. યાદ રાખજો, આ માત્ર એક પ્રક્રિયા નથી, પણ તમારી આર્થિક સુરક્ષાનો પણ સવાલ છે, કારણ કે જો સમયસર અપડેટ નહીં કરો તો પાન કાર્ડ ઇનએક્ટિવ થતાં જ બેન્કિંગ વ્યવહારો તમારા જે પણ હોય તે મુશ્કેલીમાં આવી શકે છે, અને વધારાનો જે TDS જે કપાય તે કપાય જ જશે. તેને પાછો મેળવવા માટે તમારે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જે ખૂબ જ કંટાળાજનક હોય છે. તેથી જ અમેરિકામાં કે અન્ય દેશોમાં રહેતા દરેક ગુજરાતી ભાઈઓને વિનંતી છે કે તમે તમારા સ્ટેટસ જે રેકોર્ડ્સ છે તે અત્યારે જ ચેક કરો, અને જો હજુ સુધી અપડેટ નથી કર્યું તો વિલંબ કર્યા વગર જ આ કામ પૂર્ણ કરી લેવું જોઈએ, જેથી તમારું જે ફાઇનાન્શિયલ ફ્યુચર સુરક્ષિત રહે અને કોઈ પણ અડચણ વગર જ તમે ભારતમાં તમારું રોકાણ ચાલુ રાખી શકો. સાવચેતી એ જ સલામતી છે, અને જો તમે આ બાબતે જાગૃત રહેશો તો ભવિષ્યમાં મોટી કાયદાકીય ગૂંચવણોથી તમે બચી શકશો. માટે આ માહિતી તમને અન્ય મિત્રો સાથે પણ તમારે શેર કરવી જોઈએ જે NRI છે અને અમેરિકામાં રહે છે. સતર્ક રહેજો.